નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ પર છે। જી હા મિત્રો, મહારાષ્ટ્રમાં રવિવારે સતત બીજા દિવસે મુશળધાર વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક જિલ્લામાં નદીઓનું પાણીનું સ્તર વધ્યું છે અને કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે। કટોકટીની વ્યવસ્થાના વિભાગની સૂચન બાદ સંબંધિત જિલ્લાઓને એલર્ટ પણ રાખવામાં આવ્યા છે। જી હા મિત્રો, કટોકટી વ્યવસ્થાપન વિભાગે આજે અહેવાલ આપ્યો છે કે મુંબઈમાં મરાઠાવાડમાં મુશળધાર વરસાદ ચાલુ રહેશે। જી હા મિત્રો, પરિણામે જાનકીવાડ અને સીના, ગોગલ, કોયલ અને ગોસીકુદ સહિત મુખ્ય બંધોમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા છે। કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે જાયકવાડી બંધમાં ધોધમાર વરસાદ અને નદી પર ગોદાવરી પર 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે સીન નદી પર બંધો પર 60,000 થી 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વિદર્ભ વહીવટીતંત્રને ગોસીકુદ ડેમમાં 19 દરવાજા ખોલ્યા છે, જેના કારણે નદીના કિનારામાં રહેવાસીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આના કારણે નદીનું સ્તર વધી રહ્યું છે અને નદીની ભયજનક સપાટી નજીક આવી રહી છે। વધતા પાણીના સ્તરને કારણે ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અનેક સ્થળોએ ગ્રામજનોને ફસાયા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।